રાજકોટ જિલ્લાના કણકોટ ખાતે આવેલા કૃષ્ણનગરની સીમમાં દેખાયો દીપડો। કૃષ્ણનગરના સ્મશાનમાં દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો। સ્થાનિકોએ કરી વન વિભાગને જાણ। વન વિભાગે સ્મશાનની બહાર મૂક્યું પાંજરું। ગઈકાલે 4:30 વાગ્યાની આસપાસ એક સ્થાનિકને દેખાયો હતો દીપડો। સ્મશાન અંદર આવેલા ઝાડ પાસે હતો દીપડો। દીપડાને જોયા બાદ સ્થાનિકોમાં ભય। દીપડો વહેલી તકે પકડાય તેવી સ્થાનિકોની માંગ। એક દિવસ પહેલા દીપડો મુંજકાના નર્સરીમાં દેખાયો હતો, જ્યારે એક અઠવાડિયા પહેલા દીપડો વાગુદડ અને ખીરસરામાં પણ દેખાયો હોવાની સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। મોટા સવાલ ક્યારે વન વિભાગને મળશે સફળતા? એક સવાલ ક્યારે દીપડાને રેસ્ક્યુ કરી પાંચો જંગલમાં વિસ્તારમાં આવશે મૂકવામાં? વિશ્વાસ રાજપૂત, TV 18 ન્યૂઝ, રાજકોટ। શું નામ તમારું? મારું નામ લાલજીભાઈ ભવનભાઈ વિરાણી, કૃષ્ણનગર ગામ। શું થયું કાલે તમે દીપડો કાલે હું સણ નાખવા આવ્યો ને સાહેબ, એ દરમિયાન પાણીના કુંડિયા ભરતો હતો, એ દરમિયાન દીપડો દેખી ગયો અને એ ભાગ્યો છું, તમે વાત ન પૂછો એવો। મોત ભારી ગયો તો એ વિન્ડો ઠેકીને સીધો નીકળી ગયો બહાર, એટલે સીધો ગામવાળાને ફોન કર્યો, વન વિભાગને ફોન કર્યો, એટલે એ લોકો 20-25 મિનિટમાં એ લોકો આવી ગયા હતા। પોડન કરી લીધું બધે, પણ પછી અંધારું થઈ ગયું તો કદાચ દીપડો વયો ગયો હોય। મેં દેખ્યો પણ એ લોકોએ નથી દેખ્યો।